આમ જોવા જઈએ તો આ બહુ થોડી કોન્ટ્રાડિક્શન વાળી વાત છે. હું તમને કહું, મને જે સૂઝે છે એ પ્રમાણે કે આમ નીચે બેસવાથી આપણે ભારતીયો ટેવાયેલા છે, પલાઠી વાળીને બેસવું કે ઉભડક બેસવું એ આપણા કલ્ચરમાં જ છે. તો એ હિસાબે આપણા ઘૂંટણ ખૂબ ઘસાયા હોવા જોઈએ. પણ તમે કહો છો એ પ્રમાણે જૂની પેઢી તો લગભગ ખુરશીનો ઉપયોગ તો બહુ પાછળથી આપણે ત્યાં આવ્યો. ખાટલા કે બહુ તો પાટલા એવું કંઈક હતું, પણ વધારે નીચે જ બેસવા ટેવાયેલી હતી, તો પણ એમના ઘૂંટણ ઓછા ઘસાતા હતા. તો કદાચ એનું કારણ આ ખાણીપીણી અને આપણી લાઈફસ્ટાઈલ હેબિટ્સ જ છે. બહુ જ સરસ ક્વેશ્ચન, અને આજ હું ઈચ્છતો હતો કે તમે પૂછો. રીઝન કે પહેલા લોકો કેટલા કિલોમીટર ચાલતા હતા રોજનું? ઓલમોસ્ટ 2-3-5 કિલોમીટર રોજનું. કારણ કે એમને શું હોય, ખેતરમાં જવાનું, ત્યાં કામ કરવાનું અને પછી પાછા આવવાનું, પ્લસ ચાલતા જવાનું અને ચાલતા આવવાનું. એ વખતે બીજા કોઈ ઓપ્શન્સ હતા નહીં. સો એ લોકો ચાલતા હતા, એના કારણે એમનો ઘૂંટણનો જે સ્નાયુ છે એ સ્નાયુ મજબૂત થતો હતો. હવે આપણે સોસાયટીના નાકે પણ જવું હોય તો આપણે કાં તો એક્ટિવા અથવા બસમાં કારમાં જઈએ છીએ. સો આપણા મોબિલાઇઝેશન ઘટી ગયું. સો એના ઉપર લોડ આવે છે, પણ મસલ જે સ્ટ્રોંગ થવા જોઈએ એ નથી થતા. સો મિકેનિક્સ માટે શું છે કે મસલ ઘૂંટણની મિકેનિક્સ એવી બનેલી છે કે જે જોઈન્ટ હોય એમાં આગળથી એક મસલ હોય અને પાછળથી 2 મસલ હોય. હવે એ જો મસલ સ્ટ્રોંગ હોય તો તમારા ઘૂંટણ કઈ રીતે બને? ઉપર ફીમર બોન હોય, નીચે ટીબિયા બોન હોય, અને એ આજુબાજુ બધા મસલ્સ હોય. હવે આના ઉપર લોડ ના આવે એના માટે શું કરવું પડે? તો મસલને સ્ટ્રોંગ કરવા પડે. હવે અત્યારે આપણે રૂટીન વર્કમાં બી વોકિંગ એક્સરસાઇઝ, બ્રિસ્ક એક્સરસાઇઝ એ આપણે કરવાની ઓલમોસ્ટ ભૂલી ગયા છીએ, જેના કારણે મસલ સ્ટ્રોંગ થતા નથી. મસલ સ્ટ્રોંગ નથી થતા એટલે શું થાય છે? ઘૂંટણ ઉપર ડાયરેક્ટ લોડ આવે છે. ડાયરેક્ટ લોડ આવે એટલે ઘૂંટણ ઘસાય છે. તમારો સવાલ હતો કે જૂના જમાનામાં કોન્ટ્રાડિક્ટરી વાત થઈ, પણ એ વખતે શું થતું હતું કે રૂટીન વર્ક, ખેતરનું વર્ક અને ચાલવાનું એ એટલું હતું કે એના જે મસલ્સ છે કે આગળ ક્વોડ્રિસેપ્સ આવે, પાછળ હેમસ્ટ્રિંગ્સ આવે, સો એ બધા મસલ એટલા સ્ટ્રોંગ રહેતા હતા કે ઘૂંટણ ઉપર લોડ આવવા નતા દેતા. મતલબ કે બોન ઉપર લોડ આવે જ નહીં, અને બોન ઉપર લોડ ના આવે એ મસલથી એક બોનથી બીજા બોન ઉપર ટ્રાન્સફર થઈ જતું. સો એ જે જોઈન્ટ વાળો પોર્શન છે એ બાયપાસ થતો હતો સમહાઉ. એ હવે આપણી બાયપાસ, કારણ કે આપણે હવે શું કરીએ છીએ એ વસ્તુ કરવાની બંધ કરી દીધી, તો મસલ સ્ટ્રોંગ નથી થતા, જેથી બધો લોડ જોઈન્ટ પર આવે છે. અને આ એક કારણ છે. બીજું કારણ જે ફૂડ હેબિટ્સ ચેન્જ થઈ, દેટ્સ ધ મેજર રોલ ઇન ધીસ થિંગ્સ. પછી બીજું કે પહેલા દૂધ, ઘી, આ બધી વસ્તુ આપણે ક્યાંથી ખાતા હતા? સીધા જ આપણા ઘરમાંથી જ આવેલી કે પાળેલી ઘર આંગણે અથવા તો ગામમાં આપણા ગાય ભેંસ હોય એ લોકોનું ચોખ્ખું દૂધ અને ઘી આપણે ખાતા હતા. જે બી બનતું હતું એ બધું એ જ દૂધમાંથી બનતું હતું. જ્યારે આજે આપણે શું કરીએ છીએ? બજારમાંથી લાવીએ છીએ અથવા તો ક્યાંકથી લાવીએ છીએ, ક્યાંક મિક્સ વાળું હોય, ક્યાંક કોઈ, હવે એ લોકો શું ખવડાવે છે પ્રાણીને એ પણ આપણને નથી ખબર. સો એ બધા કારણોથી બી એના પોષક તત્વો ક્યાંક ડાઉન થયા છે, અને એ બી આપણને ક્યાંક અફેક્ટ કરે છે, કારણ કે એના કારણે કેલ્શિયમ અને એ બધું ઓછું આવે છે. બીજું એક સૌ ઇમ્પોર્ટન્ટ કારણ હમણાં તમે સાંભળ્યું હશે કે વિટામિન D3 બધાના ઓછા હોય છે. રાઈટ? પહેલા એવું હતું કે ભાઈ પહેલા આવો પ્રોબ્લેમ આવતો જ નહોતો. હવે આજે કોઈ પણ ડોક્ટરને પૂછો તો કે તમારું તો વિટામિન D3 ઓછું છે, રિપોર્ટ કરાવો તો બધાના ઓછા જ આવે છે. વાય? સો અગેન આપણે પાછું રિવર્સ બેકમાં જઈએ. પહેલા લોકો ખેતરમાં કામ કરતા તો સનલાઇટ ડાયરેક્ટ આવતી, અને સવારે કેટલા વાગે નીકળે? 4 વાગે, 5 વાગે ઉઠે, 4-5 વાગે, તો 6 વાગે તો ઓલમોસ્ટ ઘરેથી નીકળી ગયા હોય. અને વિટામિન D3 મળે ક્યારે? કૂણો તડકો હોય ત્યારે. પરફેક્ટ. સો સવારે 7 થી 9 ગાળામાં સૌથી વધારે વિટામિન D3 મળે. અને જે લેટેસ્ટ આપણી જે ઝેનઝી જનરેશન અને આજની જનરેશન શું છે, ઉઠવાનું જ 9 વાગે છે. સો કૂણા તડકાનો ટાઈમ તો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. અને ઘરમાંથી સીધા ગાડીમાં
ગાડીમાંથી ઓફિસમાં, તો સનલાઇટ તો મળતો જ નથી. જી જી. સો વિટામિન D3 ત્યાં ઓછો થયો. અને ઘૂંટણ ઘસાય કેમ? કારણ કે એને કેલ્શિયમ ઓછું મળે છે. હવે તમે કેલ્શિયમ લો છો, પ્રોટીન ખાઓ છો, પનીર ખાઓ છો, દૂધ પીઓ છો, પણ એના માટે કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે શું જોઈએ? તો એ વિટામિન D3 જોઈએ, જે આપણી જોડે છે નહીં. સો વિટામિન D3 નથી આવતો એટલે આપણું કેલ્શિયમ પણ એબ્ઝોર્બ નથી થતું, બોન સુધી પહોંચતું નથી. એના કારણે એ વીક પડે છે. અને એક્સરસાઇઝ નથી કરતા એના કારણે મસલ વીક પડે છે. સો બધો લોડ આવે છે જોઈન્ટ્સ ઉપર, બોન ઓન બોન.